તમારા બિઝનેસના વિડીયો ગુજરાતીમાં બનાવવા જોઈએ, હિન્દીમાં કે ઇંગ્લિશમાં? સૌથી મોટું નામ રિયલ એસ્ટેટનું ચિત્રાગ શાહ. તમે લોકો એક વસ્તુ નોટિસ કરી કે એમના વિડીયોઝ ગુજરાતીમાં કેમ હોય છે? એમને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, હિન્દી નથી આવડતું, ફ્લુઅન્ટલી બોલે છે, બટ એ ગુજરાતમાં છે. એમને ખબર છે કે મારું જે ક્રાઉડ છે, મેક્સિમમ ક્લાયન્ટ છે એ અમદાવાદના છે, લોકલ ક્રાઉડ છે, અને એમને હું હાર્ટથી કનેક્ટ ત્યારે જ કરી શકીશ જ્યારે હું લોકલ લેંગ્વેજમાં વિડીયોઝ બનાવીશ, એટલે એ ગુજરાતીમાં વિડીયો બનાવે છે. તમે શું કરો છો? હિન્દીમાં વિડીયો બનાવો છો. તમારે હિન્દી જોઈને લોકલ જે ઓડિયન્સ તમારી સાથે કનેક્ટિવિટી ફીલ કરવાના હતા એ નહીં કરે, અને કદાચ એ તમારે ત્યાં આવશે પણ નહીં, બિઝનેસમાં કન્વર્ટ નહીં થાય. હા, એક્સેપ્શનલ કેસ છે કે તમને ગુજરાતી નથી આવડતું, તો બટ ઓબ્વિયસ છે કે તમારે હિન્દીમાં જ બનાવવાનું. બટ જો તમને ગુજરાતી આવડે છે, તમે લોકલ છો, ગુજરાતના છો, તો ગુજરાતીમાં જ વિડીયો બનાવો અને ગુજરાતીમાં જ ડેવલપ કરો. હા, તમને એવું છે કે તમારો બિઝનેસ ગુજરાતમાંય છે અને ઇન્ડિયા લેવલ પર પણ ઇક્વલી છે, તો 2 પેજ બનાવો. એકમાં ગુજરાતી, જે ગુજરાતના નામથી હશે પેજ, અને ગુજરાત માટે જ કન્ટેન્ટ હશે, અને બહારનો જે ઇન્ડિયા લેવલનો હશે ત્યાં હિન્દીમાં બનાવો. તો એનાથી ગુજરાતનું ઓડિયન્સ મિસ આઉટ નહીં થાય અને ઇન્ડિયા લેવલ પર પણ તમારું પ્લાનિંગ સારું થશે, ત્યાંથી તમને ગ્રોથ મળશે. તો બંને પેજ, બંને ઓડિયન્સ તમારું કવર કરશે. બટ એક જ પ્લાનિંગ છે, અમદાવાદમાં બેઠા છો, અમદાવાદ યા ગુજરાતનું જ ઓડિયન્સ જોઈએ છે, તો ગુજરાતી મસ્ટ છે. ગુજરાતીમાં જ વિડીયો બનાવવાનું ચાલુ કરો. હિન્દીમાં બનાવો છો તો આજથી જ બંધ કરી દો.